ગાઈઝ વેલકમ ટુ માય ફર્સ્ટ વ્લોગ અને અમે આજથી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યા છે. તો મેં આજે જઈ રહ્યા છીએ હનુમાન દાદા મંદિરે અને આજે અમારો પહેલો જ વ્લોગ છે. તો તમે અમારા જોડે હું થાય તે તમે બન્યા રહેજો, છેલ્લા સુધી બન્યા રહેજો અને અમને સપોર્ટ કરજો. તો મિત્રો આપણને હવે આગળ રસ્તા જતા પેટ્રોલ પંપ દેખાય તો આપણે પેટ્રોલ બોલાવી દઈએ. તો કહેતા પેટ્રોલ પંપ આવી ગયું. हे भगवान तेरी लीला अपरंपार है. તો આપણે 50 રૂપિયાનું ટોપિક ફૂલ કરાવી દઈએ બાઇકમાં. અને અમે હવે બે ભાઈબંધો છીએ હનુમાન દાદા મંદિર, તો અમારે ભરે રહેજો. આપણે હનુમાન દાદાના મંદિરે પહોંચવા આવીએ. બસ 10 મિનિટનો જ રસ્તો હોય. આપણે પોણી પીને જઈએ, પછી તમને બતાવીએ કે મંદિર કેવું હોય. તો મળીએ મંદિરે જઈને મળીએ તાન. તો આપણે જે હનુમાન દાદા મંદિરે દર્શન કરવા આવવાનું હતું એ મંદિર આવી ગયું. તો ચલો આપણે મંદિરમાં જઈએ. તો મિત્રો આપણે હનુમાન દાદાના મંદિરે પહોંચી જઈએ. તમને દર્શન કરાવીએ લાઈવ. જોઈ લે આ રહી હનુમાન દાદાની મૂર્તિ અને આ મંદિર વાનું. તો અમે દર્શન કરીએ. તો અમે મંદિરના અંદર આવી ગયા હતા અને તુષારભાઈ દર્શન કરતા હતા હનુમાન દાદાના. અને તેમના સામે રામ લક્ષ્મણ જાનકી અને એમના ગુરુ વિશ્વામિત્ર. હનુમાન દાદાની મૂર્તિ એના મંદિરના સ્ટીક સામે ભોલેનાથનું મંદિર, જ્યાં અમે જવાના દર્શન કરવા. તો તમને આગળ વિડીયો બતાવીએ કે ભોલેનાથનું મંદિર એ કેવું અને તારા મંદિર નવો બને બધું. ગાર્ડન મસ્ત, એક દિલ ખુશ થઈ જાય એવો હનુમાન દાદાની મૂર્તિ મંદિર મસ્ત બનાવેલું. તો મળીએ આપણા ભોલેનાથના મંદિરે. તો હેલો ગાઈસ, આ અમે કહેતા હતા એ મહાદેવનું મંદિર અને એના સામું સુવિધા સારી હ.
સાપ ભરીને મેં કહેતા કહું. તો મિત્રો હવે અમારી પરિક્રમા પૂરી થઈ ગઈ છે અને હવે અમે મંદિરથી બહાર જવા જઈએ છીએ. મંદિરના પાછળ હોય મંદિર હતું એક. શ્રીફળને એવું ચડાયેલું હતું એ પાછળ. કન્ટ્રી વગર ઈચ્છા થઈ ગઈ. તો સાલભાઈ ભૂખ્યા થઈ ગયા હતા તો કોઈ ખાવાનું જોઈએ તો ખાઈએ. Oh my god! હનુમાન દાદાના દર્શન કરી દીધા છે. આ વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને આ વ્લોગ અમે આટલે પૂરો કરીએ છીએ અને તમે સપોર્ટ કરજો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય હનુમાન દાદા.